ગુડ ઇવનિંગ. કોમનવેલ્થ ગેમ્સના અઢળક મેડલ સાથે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ હેડલાઇન્સ. કોમનવેલ્થ ગેમ્સનું સમાપન. 22 ગોલ્ડ સહિત કુલ 61 મેડલ સાથે ભારતનો સર્વોત્તમ દેખાવ. દેશભરમાં વિજયોત્સવનો માહોલ. સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં કાલે મનાવાશે વિશ્વ સિંહ દિવસ. 5500 શાળાના વિદ્યાર્થીઓ કાઢશે સિંહ રક્ષણ માટે જનજાગૃતિ રેલી. રક્ષાબંધન પૂર્વે રાખડીની બજારમાં સંતોષકારક ઘરાકી નીકળતા વેપારીઓ ખુશ. બ્રહ્માકુમારી બહેનોએ કોર્પોરેશનમાં પદાધિકારી સ્ટાફને બાંધી રાખડી. ચાંદીની સેજના દીદાર કરવા હિન્દુ મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા તો તાજિયા પણ પડમાં આવ્યા. આજે રાતે તાજિયાનું નીકળશે જુલુસ. અને બરફાની બાબાના દર્શન અને ત્રિરંગાના શણગાર વચ્ચે શ્રાવણી બીજા સોમવારે શિવભક્તિ અને રાષ્ટ્રભક્તિનો સર્જાયો સમન્વય. વિગતવાર સમાચાર જોતા પહેલા લઈએ એક નાનકડો બ્રેક.
નમસ્કાર, હું જીગર જણાવતા આનંદની લાગણી અનુભવું છું કે જુનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ અને હાઈટેક એજ્યુકેશન અમદાવાદ દ્વારા જુનાગઢમાં આઈલેટ્સના કોચિંગ ક્લાસીસ, વિદ્યાર્થીઓને વિદેશ જવા માટેના વિઝાની પ્રોસેસ, ત્યાંના એડમિશનની પ્રોસેસ, ત્યાં જઈ અને શું કરવું એનું માર્ગદર્શન, આ બધી પ્રવૃત્તિ દર્શક મિત્રો, વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં રમાયેલ કોમનવેલ્થ ગેમ્સ 2022નું ગઈકાલે સમાપન થયું છે. ત્યારે આ ગેમ્સમાં ભારતનો દબદબો જોવા મળ્યો છે. ભારતે અલગ અલગ કુલ 61 મેડલ મેળવીને મેડલના લિસ્ટમાં ચોથો ક્રમાંક હાંસલ કર્યો છે, જેને કારણે સમગ્ર દેશનું ગૌરવ વધ્યું છે. મહત્વની બાબત એ છે કે ભારતના ખેલાડીઓએ અલગ અલગ રમતમાં 22 ગોલ્ડ મેડલ મેળવ્યા છે, જ્યારે 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ સાથે 61 મેડલ મેળવીને ચોથો નંબર હાંસલ કર્યો છે. અને આ રીતે ભારતમાં પણ હવે રમતવીરોનું સન્માન વધી રહ્યું છે. ભારતમાં પણ રમતગમત પ્રત્યે લોકોનો લગાવ વધી રહ્યો છે તેની પ્રતીતિ કરાવી છે. લાંબા સમય બાદ, એટલે કે લગભગ પહેલી જ વખત ભારતને 61 જેટલા મેડલ મળ્યા હોય આવી ઘટના બની છે. ત્યારે છેલ્લે દિવસે બેડમિન્ટનમાં 3 ગોલ્ડ મેડલ મેળવીને ભારતે ઇતિહાસ રચ્યો હતો. આમ 61 મેડલ સાથે જ્યારે ભારત શાઇનિંગ છવાઈ ગયું છે, ત્યારે સમગ્ર દેશમાં આનંદનો માહોલ છવાયો છે. દર્શક મિત્રો, આવતીકાલે 10મી ઓગસ્ટ છે, જેને પાછલા કેટલાક વર્ષોથી વિશ્વ સિંહ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આવતીકાલે સાસણ, ગીર સહિત સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી થશે. જો કે જૂનાગઢમાં કોઈ ઉજવણી નહીં થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 53 તાલુકામાં કુલ 5600 શાળાના વિદ્યાર્થીઓ સિંહ દિવસની ઉજવણીમાં જોડાશે અને જે તે ગામની અંદર વિશાળ રેલી કાઢીને જનજાગૃતિ અભિયાન છેડવામાં આવશે. સાસણ ગીર ખાતે પણ સિંહ સદનમાં સિંહ દિવસની ઉજવણી થશે, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલી જોડાઈ અને સિંહ રક્ષણ અને સિંહ સંવર્ધન અંગેનો સંદેશો આપશે. આમ ખાસ કરીને વિશ્વ સિંહ દિવસની ઉજવણી સૌરાષ્ટ્રના મુખ્ય શહેરોમાં થવાની છે, ત્યારે સિંહ પ્રેમીઓમાં પણ એક પ્રકારનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. રક્ષાબંધનના તહેવાર આડે હવે માત્ર 2 દિવસ બાકી રહ્યા છે, ત્યારે શહેરની બજારમાં રાખડીઓની હવે ઘરાકી નીકળી છે. સંતોષકારક બજાર રહેતા વેપારીઓ પણ ખુશ દેખાઈ રહ્યા છે. કોરોનાની અસર ન હોય તેમ મોટી સંખ્યામાં બહેનો સવાર સાંજ રાખડીની ખરીદી કરવા માટે ઉમટી પડે છે. ખાસ કરીને પોસ્ટ ઓફિસ રોડ, તળાવ દરવાજા અને હવેલી ગલી વિસ્તારમાં રાખડીની મુખ્ય બજારો જોવા મળી રહી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર 20 રૂપિયાથી લઈ અને 150 રૂપિયા સુધીની રાખડીઓ હાલ વેચાઈ રહી છે. 2 દિવસ પછી જ્યારે રક્ષાબંધનનું પવિત્ર પર્વ છે, ત્યારે ભાઈ બહેનના સ્નેહના પ્રતીક પર્વની ઉજવણી માટે ખાસ કરીને બહેનોએ તૈયારી કરી છે. રાખડીની બજારમાં છેલ્લા દિવસોમાં ઘરાકી નીકળતા વેપારીઓને સારો એવો વકરો પણ થઈ રહ્યો છે. ગત વર્ષ કરતા 60% વેપાર વધારે રહ્યો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. રક્ષાબંધનનો તહેવાર 2 દિવસ પછી આવી રહ્યો છે. જૂનાગઢની બજારોમાં પણ રાખડીઓ અનેક પ્રકારની આવેલી છે અને મેં પણ અહીંયાથી ખૂબ સુંદર રાખડીની ખરીદી કરેલી છે. ખૂબ ખૂબ આભાર. રક્ષાબંધનની પર્વની ઘરાકી બહુ જ સારી છે. રાખડીમાં નવી વેરાયટીઓ રાખવામાં આવી છે. 20 રૂપિયાથી રાખડી ચાલુ થાય છે. 100-150 રૂપિયા સુધીનો આપણી પાસે માલ છે અને ઘરાકી આ વખતે બહુ જ સારી છે. જે અમને બીક હતી કોવિડની, પણ આ વખતે કોરોનાની કોઈ બીક લાગી નથી. વેપાર કરવાની બહુ જ મજા આવી છે અને બહુ સારો રિસ્પોન્સ છે આ વખતે રાખડીમાં. ઘરાકી પણ સારી છે. ગયા વર્ષ કરતાં આ વખતે 60% સારું છે.
તો જૂનાગઢમાં બ્રહ્માકુમારી સંસ્થાની બહેનો દ્વારા મહાનગરપાલિકા ખાતે મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારી તેમજ અધિકારી અને સ્ટાફગણને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વ મનાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, તમામ લોકો શહેરના વિકાસ માટે ખૂબ જ સારું કામ કરે તેવી શુભકામના પણ પાઠવવામાં આવી હતી. બ્રહ્માકુમારી સંસ્થા અત્યારે ગિરનાર દરવાજા ઉપર કાર્યરત છે, જ્યાં આધ્યાત્મિક શાંતિ અને જીવ અને પરમાત્માના મિલન માટે અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. એમની બહેનો દ્વારા ગઈકાલે મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, આસિસ્ટન્ટ કમિશનર જયેશભાઈ વાજા તેમજ શાસક પક્ષના નેતા કિરીટભાઈ ભીંભા અને અન્ય અધિકારી કર્મચારીઓને હાથે રાખડી બાંધીને તેઓના સફળ આયુષ્ય અને સફળ કામગીરીની પ્રાર્થના કરવામાં આવી હતી. મેયર ગીતાબેન પરમાર તેમજ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ પણ બ્રહ્માકુમારી સંસ્થાની બહેનોનો આભાર માન્યો હતો અને બહેનોના આશીર્વાદથી અમને સતત કામ કરવાની શક્તિ મળતી રહે છે તેવા પ્રતિભાવ પણ વ્યક્ત કર્યા હતા. આમ કોર્પોરેશન ખાતે ગઈકાલે રક્ષાબંધન પર્વ મનાવવામાં આવ્યું હતું. બ્રહ્માકુમારી વિદ્યાલય જૂનાગઢ દ્વારા આપણે નગરપાલિકામાં રક્ષાબંધનનો કાર્યક્રમનું આયોજન કરેલું કે જેમાં આપણા મેયર શ્રી ગીતાબેન પરમારને ત્યાં પૂરા સ્ટાફને ત્યાં રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે એક સરસ મજાનું કાર્યક્રમનું આયોજન થયેલું, જેમાં બધા સ્ટાફ પણ હાજરી આપેલી અને સૌ કોએ પોતપોતાની રીતના એક શુભ સંકલ્પ કરી અને જીવનમાં આગળ વધવા માટે પોતાની એક કમજોરી પરમાત્માને અર્પણ કરી અને એક શુભ સંકલ્પ લીધો છે જે સૌના કલ્યાણ માટે છે અને સ્વ દ્વારા વિશ્વ પરિવર્તનનો કાર્યમાં સહયોગી થવા માટે સૌ કોઈએ સંકલ્પ લીધો છે. ગીતાબેન પરમાર, જૂનાગઢ મહાનગરપાલિકા મેયર. આજે બ્રહ્માકુમારી જે ગિરનાર દરવાજા સ્થિત કેન્દ્ર છે તેમાંથી આજે બ્રહ્માકુમારીના બહેનો આવી અને કોર્પોરેશન અને મારી ઓફિસમાં આજે કોર્પોરેશન આખો સ્ટાફ અને કોર્પોરેશનના પદાધિકારીઓ આજે રાખડી બાંધી અને શુભકામના પાઠવેલી છે અને એક શુભ સંકલ્પ લેવા માટે પણ કીધેલું છે કે તમે આજે સારો સંકલ્પ લ્યો અને બધાને આશીર્વાદ મળેલ છે. બ્રહ્માકુમારીના બહેનો ભાવનાબેન અને કોમલબેન રક્ષાબંધન નિમિત્તે આજે રાખડી બાંધવા આવ્યા છે. વર્ષોથી નહીં, હું લોકો 35 વર્ષથી આ લોકોના પરિચયમાં છું અને એ લોકો જે શાંતિ માટે થઈને અને કુદરતને ડાયરેક્ટ જે જોઈ શકતા હોય ને એવું એનું પ્રભુ ભજન હોય છે. આત્માને કેમ શાંતિ મળે. એકવાર બ્રહ્માકુમારીની અંદર જાઓ ને તો તમને અંદર જે અંદરથી ને શાંતિ મળશે ને એ તમે કલ્પના નહીં કરી શકો અને હાવ કુદરતની નજીક લઈ જવાના, કોઈ ખોટી વાત નહીં કરવાની, જે નરું સત્ય છે. આજે માણસ ભાગદોડની અંદર ક્યાંય ભાન નથી હોતું, કુટુંબના નથી રહેતા, ઘરના નથી રહેતા અને દોડી એટલી હોય છે. જ્યારે તમે 1 કલાક પણ ત્યાં બેસી આવશો ને તો જીવન કેમ જીવવું એના વિશે પણ બ્રહ્માકુમારીની અંદર જ્ઞાન આપવામાં આવે છે. કોમલબેન અને ભાવનાબેન આજે રાખડી બાંધી છે. મારી 2 બહેનો છે. ભગવાનને પ્રાર્થના કરું કે એને મારી જરૂર ન પડે પણ એક રક્ષા પોટલી બાંધી હોય ને, બેના રક્ષા બાંધતી હોય છે અને ભાઈઓનું ધ્યાન રાખે, કુદરત ધ્યાન રાખે. એમ આપણી પણ ફરજમાં આવે છે કે જ્યારે આપણને રાખડી બાંધતી હોય ને ત્યારે એના મનમાં પણ ઘણા વિચાર હોય. આ રક્ષાબંધનનો તહેવાર એવો હોય છે કે જે તહેવાર માત્ર કુદરતને ટચ કરતો હોય, ભાઈ બહેનનો પ્રેમ બતાડતા હોય. આજે ભાવનાબેન અને કોમલબેને રાખડી બાંધી. બ્રહ્માકુમારીનું ક્યારેય પણ મને કોઈ પણ કામ ચીંધવામાં આવે છે, વર્ષોથી હું ટચમાં છું. દીદી જ્યારે પણ બોલાવતા કે ગિરીશભાઈ આટલું કામ છે, આ કરવાનું છે. અને અમે તો અત્યારે કુદરતની મહેરબાની છે કે ગિરનાર દરવાજે બ્રહ્માકુમારીનું જે જગ્યા છે અને મારો બંગલો પણ ત્યાં છે. ફરીને ભગવાનને પ્રાર્થના કરું કે કુદરત માટે તમે જે સમજાવો છો અને જે રીતે તમે શાંતિ પ્રિય છો એવું બધાને ભગવાન સુખ આપે એવી પ્રાર્થના. દર્શક મિત્રો, GTPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. આજે શ્રાવણ સુદ બારસના પવિત્ર દિવસે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના નિવાસ સ્થાને શિવ યજ્ઞ અને બ્રહ્મ ભોજનનો ઉપક્રમ યોજવામાં આવ્યો હતો. ગિરિરાજ વિલા ખાતે યોજાયેલ આ યજ્ઞને કારણે
આ ગિરીશભાઈ કોટેચાના નિવાસ સ્થાને એક અનેરો ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. ગિરીશભાઈ કોટેચા તેમજ શ્રીમતી ગીતાબેન કોટેચાએ યજ્ઞમાં આહુતિ આપીને વિશ્વ કલ્યાણ માટે ભોળાનાથ પાસે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ બ્રહ્મ ભોજનનો પણ ઉપક્રમ યોજવામાં આવ્યો હતો અને ગિરીશભાઈ અને ગીતાબેને સ્વહસ્તે બ્રાહ્મણોને પ્રસાદ ખવડાવીને શ્રાવણ મહિનાના આ પવિત્ર દિવસની ઉજવણી વધુ પુણ્યશાળી બનાવી હતી. યજ્ઞમાં ભાગ લેનાર મુખ્ય ભૂદેવોએ જણાવ્યું કે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાનો સમગ્ર પરિવાર ખૂબ જ ધાર્મિક વૃત્તિ ધરાવે છે. તમામ કાર્યક્રમો અહીં ખૂબ જ શ્રદ્ધાથી મનાવવામાં આવે છે. ત્યારે તેમના નિવાસ સ્થાને આજે જે હવનનો કાર્યક્રમ યોજાયો જેમાં અંતરથી ખુશી પ્રાપ્ત થઈ છે. બ્રહ્મ ભોજન લઈને તમામ ભૂદેવોએ કોટેચા દંપતીને આ તકે આશીર્વાદ પાઠવ્યા હતા. આજના શ્રાવણ માસ અત્યારે ચાલી રહ્યા છે. ભોળાનાથની બધા ભક્તિ આરાધના કરી રહ્યા છીએ. આજે શુક્લ દ્વાદશ એટલે પવિત્ર બારસ જેવો પવિત્ર દિવસ. આજે ગિરીશભાઈ કોટેચા માનીએ અને ઘરે અમે ખૂબ યજ્ઞ વિધિ વિધાનપૂર્વક યોજ્યો, શ્રદ્ધા ભાવથી પરિપૂર્ણ યજ્ઞ કર્યો અને સાથે બ્રહ્મભોજન સંપૂર્ણ આહાર જેને કહેવાય પૂર્ણ આહાર અને શુદ્ધ એવી બનાવટ તેમને એના હાથમાં જમાડ્યા છે. બ્રાહ્મણ પ્રિય વ્યક્તિ છે. હરેક સમાજ પ્રત્યે એને પ્રેમ ભાવ આદર છે. હરેક સમાજને સાથે રાખી બધા કામ કરે છે. ભગવાન ભોળાનાથ મહાદેવ દ્વારકાધીશ છે. ઉત્તરોત્તર પ્રગતિ કરાવે, ખૂબ આગળ ક્ષેત્ર આગળ વધે અમે એવી ભોળાનાથના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ. મહાદેવ હર. ઓમ ભદ્રમ વાત કરીએ મોહરમ તહેવારની તો આજે મુસ્લિમોનું શહાદત પર્વ મોહરમ મનાવવામાં આવી રહ્યું છે. ત્યારે ગઈકાલે મોહરમની પૂર્વ સંધ્યાએ જૂનાગઢમાં સેજના ઓટા પાસે ચાંદીની સેજના દીદાર કરાવવામાં આવ્યા હતા. લગભગ 350 વર્ષ જૂની આ ચાંદીની સેજ વર્ષમાં એક જ વખત બહાર નીકળે છે અને સેજના ઓટા ઉપર મૂકવામાં આવે છે, જેના દીદાર કરવા માટે મુસ્લિમ બિરાદરો તો મોટી સંખ્યામાં જોડાય છે, પરંતુ હિન્દુ સમાજના લોકો પણ ચાંદીની સેજના દર્શન કરીને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે. ગઈકાલે શ્રીમતી ગીતાબેન કોટેચાએ પણ ચાંદીની સેજના દર્શન કર્યા હતા. આ ચાંદીની સેજમાં કુરાનના કલમાઓ લખેલા છે અને જૂનાગઢના પ્રથમ નવાબ આમદ ખાનજીએ આ ચાંદીની સેજ બનાવી હોવાનું મુસ્લિમ બિરાદરો જણાવી રહ્યા છે. ચાંદીની સેજમાંથી જે નાની નાની ચાંદીની કણીઓ ખરે છે એ કણીઓ એકત્રિત કરવાનું પણ મુસ્લિમ સમાજમાં ભારે એક મહત્વ રહ્યું છે. એ ચાંદીની કણી આપણે ઘરમાં રાખવાથી તમામ આધિ વ્યાધિ ઉપાધિ દૂર થાય છે. આવી માન્યતા સાથે ગઈકાલે ચાંદીની સેજના દીદાર કરવા માટે મોટી સંખ્યામાં મુસ્લિમ બહેનો અને મુસ્લિમ સમાજના લોકો સેજના ઓટા ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આજે મોહરમનો તહેવાર છે. 9 દિવસથી મોહરમ ચાલી રહ્યું છે અને જે લોકો આજે શ્રદ્ધાપૂર્વક આજે જે સેજ બહાર નીકળી છે એના દર્શન કરવા આવે છે. હું પણ આજે દર્શન કરવા આવી છું કે જે આપણા દેશમાં જે એકતાનું પર્વ છે એ આજે આજના દિવસે તમને દેખાઈ રહ્યું છે. નામ હસીનાબેન શેખ છે. નવા વખતની સેજ છે, ચાંદીની છે, એટલે હિન્દુ મુસ્લિમ અમે ભેરા થઈને આ ઉત્સવ કરી છીએ, ઉજવીએ છીએ. ગમનો તહેવાર છે. ઇમામ હુસેનનો ગમનો તહેવાર છે અમારે. આ અમારા ઇમામ હુસેન હસન હુસેન શહીદ થઈ ગયા કરબલામાં, તો ગમનો તહેવાર છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ અલા આલે મુહમ્મદિન વજ્જિલ ફરજુ. આજે પર્વ છે મોહરમનો. એ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની જે કરબલા શરીફમાં કે ઇસ્લામ માટે સચ્ચાઈ માટે જે આપ શહીદ થયા એમની યાદમાં છેલ્લા દિવસે આપની શહાદતના દિવસે તાજિયા બનાવવામાં આવે છે અને આ 10 દિવસ સુધી લોકો રોજા રાખે છે, છબીલો કરે છે. ઇમામ હુસૈન જે પ્યાસા 3 દિવસના આપને શહીદ કરવામાં આવ્યા, ભૂખાને પ્યાસા તૈરસા, તો આપની યાદમાં આ લોકો આપની ખિરાજત અકીદત માટે આપની યાદ માટે છબીલો બનાવે છે, તાજિયા બનાવે છે. અને આ અમારી સેજ છે, ચાંદીની સેજ છે, એ નવાબ હામદ ખાનજીના ટાઈમથી મુસલસલ જે ચાલતી આવે છે. 350 વર્ષથી આ સિલસિલો છે કે જે પહેલાં નવાબ થયા હામદ ખાનજી
અને આ અમારી જે ચાંદીની સેજ છે અને પૂર્વકાળથી એક ઐતિહાસિક આપણી ધરોહર છે, બરાબર છે. અને તમે કહો કે હુસૈન મિન્ની અના મિનલ હુસૈન, કે જે પેગમ્બર સાહેબ એવું કહે છે કે હું હુસૈનથી છું અને હુસૈન મારાથી છે, અને દીનની પનાહ અને દીન જે છે એ મૌલા હુસૈનથી છે. તો જુનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આજે રાત્રે તાજિયાઓનું જુલુસ નીકળશે. મોહરમનો દિવસ હોય ગઈકાલે તાજિયાઓ પડમાં આવ્યા હતા. કરબલાના મેદાનમાં સચ્ચાઈ માટે શહીદી વોરનાર ઇમામ હુસૈન અને તેના સાથીઓની યાદમાં મોહરમનો તહેવાર મનાવવામાં આવે છે, જેમાં યુવાનોને ખાસ કરીને મુસ્લિમ સમાજના ભાઈઓ ચોક્કસ પ્રકારની શહાદતને જુદી રૂપે રજૂ કરતા હોય છે. ગઈકાલે સુખના ચોક અને અલગ અલગ વિસ્તારમાંથી તાજિયાઓ પડમાં આવ્યા હતા અને આખો દિવસ એ પડમાં રહ્યા હતા. આજે રાત્રે તાજિયાઓનું જુલુસ નીકળશે, જે ખાસ કરીને મુસ્લિમ વિસ્તારમાં ભ્રમણ કરીને વહેલી સવારે તળાવ દરવાજા ખાતે એ જુલુસને ટાઢા કરવામાં આવશે. આમ રોજા એટલે કે તાજિયાઓને કલાત્મક રીતે રજૂ કરીને મુસ્લિમ સમાજના લોકોએ મોહરમ પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરી છે. મારું નામ શાહરૂખ રફીકભાઈ મકરાણી અને આ તાજીઓ સુખના ચોક, વાલિયા સોરઠ, હેદરી ચોક, વંડા પાસે બનાવેલ છે અને આ ઇમામ હુસૈનની યાદમાં અમે આ રોજો બનાવેલ છે. ને અમે 10 દિવસ દાણ ખાણીપીણી બધું વિતરણ કરેલ છે ને અમે બધું શાંતિપૂર્વક તહેવાર ઉજવ્યું છે. શા માટે કરવામાં આવે છે? આ ઇમામ હુસૈનની યાદમાં રોજો બનાવેલ છે અને આગળ પણ આવા રોજા અમે બનાવશું. હું ઝાકીર મોહમ્મદ સોરઠિયા, અબીરપિયા યંગ કમિટી મચ્છાવાળા તરફથી અમે આ મોહરમના તહેવાર નિમિત્તે 10 દિવસ સુધી યાદનો એહતમામ કરેલ છે અને ખ્વાજા ગરીબે નવાજનો રોજો બનાવેલ છે. તેમાં અમે 100 ગ્રુપે મચ્છાવાળા તરફથી 100 કુટુંબ થઈને બધાએ રોજાનું એહતમામ કરેલ છે. તેમાં ખ્વાજા ગરીબ નવાજનો રોજો બનાવેલ છે. એમાં અમે 2 મહિનાથી કામગીરી કરી બધાએ મહેનત કરીને રોજો બનાવેલ છે. દર્શક મિત્રો, ગઈકાલે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર હતો. પૂરી શ્રદ્ધાથી લોકોએ શિવ મહિમા તો ગાયો, પરંતુ કેટલીક જગ્યાએ બર્ફાની બાબાના દર્શન થયા તો ઘણી બધી જગ્યાએ ત્રિરંગા સાથે રાષ્ટ્રીય પર્વને જોડવામાં આવ્યું. અહેવાલ જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है, इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL, कनेक्शन दिल से. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. જવાહર રોડ ઉપર આવેલ ભીડભંજન મહાદેવ મંદિર ખાતે ગઈકાલે શ્રાવણ મહિનાના બીજા સોમવારે ત્રિરંગાથી સુશોભન કરવામાં આવ્યું હતું. અદ્યતન લાઇટિંગ અને દીપમાળાના પ્રકાશના અજવાળે તિરંગાના શણગારને કારણે ભીડભંજન મહાદેવ સમગ્ર પરિસર
દૈદીપ્યમાન બની ગયું હતું. મોટા પીર બાવા અને મંદિરના મહંત હંસુખગીરી બાપુના માર્ગદર્શન નીચે બપોરથી જ સેવકો દ્વારા અહીં શણગારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રાષ્ટ્રધ્વજને પૂરા માન સન્માન સાથે ભગવાન શંકર સાથે જોડીને રાષ્ટ્રભક્તિ અને શિવ ભક્તિનો અનેરો સમન્વય આ મંદિર ખાતે ગઈકાલે ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો. મંદિરના મહંત હંસુખગીરી બાપુએ જણાવ્યું કે અત્યારે જે દેશ આઝાદીના 75 વર્ષ ઉજવી રહ્યો છે ત્યારે ઘરની સાથે સાથે દરેક મંદિર ઉપર પણ તિરંગો ફરકાવવો જોઈએ અને એટલે જ અહીંના સેવકો દ્વારા શ્રાવણ મહિનાના બીજા સોમવારે તિરંગાનું સુશોભન કરીને એક કેસરીયો અને એક રાષ્ટ્ર પ્રેમ વ્યક્ત કરતો માહોલ સર્જવામાં આવ્યો હતો. સાંજે જ્યારે આરતી ઉતારવામાં આવી ત્યારે દીવડાઓના ઝળહળતા પ્રકાશ વચ્ચે આ રાષ્ટ્રપ્રેમ સબર શણગાર ખૂબ જ દર્શનીય રીતે દીપી ઉઠ્યો હતો. આજે શ્રાવણ માસનો બીજો સોમવાર પવિત્ર દિવસ અને 11 સાથે એકાદશી, તો આ રીતે અમે ભગવાન શિવજી વીરભદ્ર દાદાને આજે અમે રાષ્ટ્ર ભાવનાને ધ્યાનમાં રાખી અમારા હૃદયમાં રાખી અને ભગવાન શિવજીનો જે શૃંગાર કર્યો છે એ ત્રિરંગાનો શૃંગાર કર્યો કે જેમાં ગેટ છે, ભગવાનનું પોતાનું જે સ્થાન છે મૂળ જ્યાં ભગવાન બિરાજે છે એ બધામાં અમે આજે ત્રિરંગો રખાયો છે અને સરસ મજાના ભગવત જન ધ્વજ રાખ્યો છે. તો આ એક અમારી રાષ્ટ્ર ભાવના છે એ સમર્થ અમારા હૃદયમાં છે અને સમગ્ર દેશને અનુરૂપ કરીને આજે આપણા મોદી સાહેબ જે વડાપ્રધાન છે આપણા લોકલાડીલા કે જેને આ આદેશ કર્યો, જેના મનમાં વાત આવી. હીરક મહોત્સવ છે, 75માં દિવસ છે આપણા રાષ્ટ્રનો આઝાદીનો. એવા સમયે અમે આ વીરભદ્ર દાદાને શૃંગાર કરી અને રાષ્ટ્રને આ બધું અમે સમર્પિત કરીએ. તો જલારામ સોસાયટીમાં તિરુપતિ એપાર્ટમેન્ટ પાસે પૂજાતા નર્મદેશ્વર મહાદેવ ખાતે પણ ગઈકાલે દર્શનીય શણગાર સાથે લોકોને દર્શનનો લાહવો આપવામાં આવ્યો હતો. નર્મદેશ્વર યુવક મંડળ તેમજ નર્મદેશ્વર મહિલા મંડળ દ્વારા અહીં દરેક તહેવારો ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે ત્યારે ગઈકાલે શ્રાવણ માસના બીજા સોમવારે દર્શનીય શણગાર દ્વારા આસપાસના શિવ ભક્તોને અનેરા દર્શનનો લાભ આપવામાં આવ્યો હતો. અહીં પણ કેટલાક રાષ્ટ્રધ્વજના પ્રતીકો રાખીને અહીં દેશ પ્રેમ વ્યક્ત કરવામાં આવ્યો હતો ને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શ્રાવણ મહિનાના બીજા સોમવારે દેશભક્તિ પણ ઉજાગર કરવામાં આવી હતી. સ્થાનિક યુવકો દ્વારા શણગાર કરવામાં આવ્યો ત્યારે નર્મદેશ્વર મહાદેવના પૂજારીએ તમામ લોકો ખૂબ જ શ્રદ્ધાથી દર્શન કરી રહ્યા છે તે બદલ ખુશી વ્યક્ત કરી અને હવે પછીના 2 સોમવારે પણ ભવ્ય દીપમાળા આરતી અને દર્શનના શણગારનો લાભ લેવા શિવ ભક્તોને આહવાન કર્યું હતું. નર્મદેશ્વર મહાદેવ જલારામ સોસાયટીમાં આવેલું જે અતિ રૂડું અને રજામણું મંદિર છે અને આજ સોમવારે દ્વિતીય સોમવારે મહાકાલેશ્વર મહાદેવનું એવું અદ્ભુત જ્યોતિર્લિંગ સ્વરૂપ નામે દર્શન કરાવે છે નર્મદેશ્વર યુવા મંડળ દ્વારા. અને ભગવાન આશુતોષ એવા કૃપાળુ બધા ઉપર આવા દર્શનનો કાયમી માટે ભાવિક ભક્તોને લાભ મળે એવી જ અમારી ભાવના અને અમારી એક ઈચ્છાઓ છે કે બધા ભાવિકો આ મહાકાલેશ્વર મહાદેવના જ્યોતિર્લિંગના દર્શન કરી અને શાંતિની અનુભૂતિ કરે અને આનંદ અનુભૂતિ કરે. અને આવતા ત્રીજા સોમવારે કે અમરનાથ જે આપણે અહીં જઈ શકતા નથી, ઘણા એવા હોય કે અહીંથી અમરનાથ જઈ શકતા નથી, એવા માણસો માટે આજ આપણે જલારામ સોસાયટીમાં નર્મદેશ્વર મહાદેવના મંદિરના સાનિધ્યમાં તે અમરનાથના અહીં ભગવાનના દર્શન કરાવશું. એટલે બધા જ ભાવિક ભક્તોને આવા અમે વિનંતી કરીએ છીએ. જય નર્મદેશ્વર મહાદેવ. ઓમ નમો નારાયણ. આજે શ્રાવણ માસના બીજા સોમવારે શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર જલારામ સોસાયટી પાછળ આવે છે ત્યાં શ્રી મહાકાલેશ્વર ભગવાનનો આજે ભવ્ય સ્વરૂપના દર્શન કરવા માટે બધા ભાવિકોને આમંત્રણ આપે છે. અને આવતા સોમવારે અમારા યુવા મંડળ નર્મદેશ્વર મહાદેવ મંડળ તરફથી અમરનાથના દર્શન કરવામાં આવશે. જે દરેક ભક્તોએ આવી અને અમરનાથ ગુફાનો જે અનુભવ છે
એ અનુભવ લેવા માટે ખાસ અને ખાસ આમંત્રણ આપવામાં આવે છે. તો જૂનાગઢના જોશીપુરામાં આવેલ શાંતેશ્વર મહાદેવ ખાતે ગઈકાલે બર્ફાની બાબાના દર્શન કરાવીને લોકોને અમરનાથ યાત્રાની પ્રતીતિ કરાવવામાં આવી હતી. વોર્ડ નંબર 6માં આવેલ શાંતેશ્વરનું મંદિર પણ ખૂબ જ પ્રાચીન શિવ મંદિર છે. ત્યારે અહીંના યુવક મંડળ દ્વારા લગભગ 100 કિલો બરફનો ઉપયોગ કરીને અમરનાથ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમી સાંજે મેયર ગીતાબેન પરમાર તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશભાઈ પરસાણાએ અમરનાથ બાબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. તેમજ સ્થાનિક યુવક મંડળોને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા. અહીં પણ રાષ્ટ્રપ્રેમ ઉજાગર કરવામાં આવ્યો હતો ને અમરનાથ દર્શનની સાથે સાથે ત્રિરંગાનો સમન્વય યોજીને હર ઘર તિરંગા અભિયાનને વધુ વેગવાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશભાઈ પરસાણાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે અભિયાન છે હર ઘર તિરંગા એ શાંતેશ્વર મહાદેવ ખાતે પણ અમે ઉપલબ્ધ કરાયું છે અને બર્ફાની બાબાના દર્શનની સાથે સાથે લોકો ત્રિરંગાને સાથે રાખીને રાષ્ટ્રપ્રેમ પણ ઉજાગર કરી રહ્યા છે. મોડી સાંજ સુધી શાંતેશ્વર મહાદેવ મંદિર ખાતે અમરનાથ દર્શન અને દીપમાળા આરતીના દર્શન કરવા માટે જોશીપુરા સરદારપર અને આસપાસના વિસ્તારના લોકો બહુધા સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારે વોર્ડ નંબર 6માં શાંતેશ્વર મંદિર ખાતે લગભગ 10,000 ઉપર કિલો બરફ મંગાવી અને અમરનાથની કૃતિ બનાવવામાં આવે છે. એટલે ખૂબ જ અદ્ભુત ને કલ્પનીય બનાવે છે અને આપણે જોતા પણ આનંદ થાય છે. જાણે કે આપણે આજે અમરનાથનું દર્શન કરી રહ્યા હોય સાક્ષાત એવો આપણે આભાસ થાય છે. તો આજે એક કાર્ય કર્યું છે તે ખૂબ સરાહનીય છે. તો હું આજે વોર્ડ નંબર 6ના કોર્પોરેટરશ્રીઓ તેમજ બેનને આજે ટીમે જે આ અદ્ભુત કાર્ય કર્યું છે તેમને પણ હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. તમે આજે આ શ્રાવણ મહિનાના બીજા સોમવારે મહાદેવનું આવું અમરનાથની કૃતિ બનાવી એ ખૂબ જ અભિનંદનને પાત્ર છે. તો હું પણ તમને બધાને અભિનંદન આપું છું. આજે શ્રાવણ મહિનાના પવિત્ર સોમવારે શાંતેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ વિસ્તારના યુવક મંડળ અને શાંતેશ્વર મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા ભગવાન અમરનાથની પ્રતિકૃતિ બનાવી છે. આમ તો 10,000 કિલો બરફનો આમાં ઉપયોગ કરી અને આ ભગવાન અમરનાથની પ્રતિકૃતિ બનાવી છે. આ વિસ્તારના લોકો ભગવાન અમરનાથના દર્શન કરીને ભાવ વિભોર થઈ રહ્યા છે. સાથે સાથે જે નરેન્દ્રભાઈનું આહવાન છે કે હર ઘર તિરંગા, તિરંગા અને વધારેમાં વધારે લોકોમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય અંતર્ગત આજના યુવકો દ્વારા એક રાષ્ટ્રનો પ્રતીક લગાડી અને શિવલિંગ બનાવવામાં આવેલ છે. દર્શક મિત્રો, સમાચારમાંથી વિદાય લેતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. કોમનવેલ્થ ગેમ્સનું સમાપન. 22 ગોલ્ડ સહિત કુલ 61 મેડલ સાથે ભારતનો સર્વોત્તમ દેખાવ. દેશભરમાં વિજયોત્સવનો માહોલ. સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં કાલે મનાવાશે વિશ્વ સિંહ દિવસ. 5,500 શાળાના વિદ્યાર્થીઓ કાઢશે સિંહ રક્ષણ માટે જનજાગૃતિ રેલી. રક્ષાબંધન પૂર્વે રાખડીની બજારમાં સંતોષકારક ઘરાકી નીકળતા વેપારીઓ ખુશ. બ્રહ્માકુમારી બહેનોએ કોર્પોરેશનમાં પદાધિકારી સ્ટાફને બાંધી રાખડી. ચાંદીની સેજના દીદાર કરવા હિન્દુ મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા તો તાજિયા પણ ફળમાં આવ્યા. આજે રાતે તાજિયાનું નીકળશે જુલુસ. અને બર્ફાની બાબાના દર્શન અને ત્રિરંગાના શણગાર વચ્ચે શ્રાવણી બીજા સોમવારે શિવ ભક્તિ અને રાષ્ટ્રભક્તિનો સર્જાયો સમન્વય. તો આ સાથે જ આજના GTPL જૂનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.